ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં 2 વર્ષ પહેલા એક યુવાનની સામે જોવા બાબતને લઈને હત્યા થવા પામી હતી। તેમાં ફરિયાદ બાદ પોલીસે 6ને ઝડપી લીધા હતા। ભાવનગરના પાનવાડીમાં 2 વર્ષ પહેલા થયેલી હત્યામાં 6 આરોપીઓને ઝડપી લેતા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ દ્વારા પાર્થભાઈ નટુભાઈ કાંબડને આજીવન કેદની સજા જ્યારે નિકુંજે નટુભાઈ કાંબડ અને અજય ઉર્ફે અજ્જુ પ્રેમજીભાઈ પરમારને 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે। જ્યારે શંકાના દાયરામાં હિતેશ દામજીભાઈ રાઠોડ, મનીષ ઉર્ફે લાલો, બિપિનભાઈ માનસંગભાઈ પરમાર અને મેહુલ દિલીપભાઈ ચૌહાણને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે। સરકારી વકીલ તરીકે મનોજભાઈ જોશી અને મિતેશ મહેતાએ અસરકારક દલીલો, આધાર પુરાવા અને સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી સજા ફટકારી હતી। ઉભા રહી જાવ ને ઘડી બસ લ્યો એ